નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણો આ છેલ્લો લેક્ચર છે ભૌતિક ભૂગોળનો, એટલે છેલ્લો લેક્ચર એટલે છેલ્લો પ્રકરણ છે ભૌતિક ભૂગોળનું। ત્યારબાદ આપણે ભારતની ભૂગોળ શરૂ કરવાના છીએ અને આપણે પ્રાચીન ભારત છે એનો એક મેગા લેક્ચરનો ઇતિહાસ જે છે પ્રાચીન ભારતનો ઇતિહાસ એનો ને ભૌતિક ભૂગોળનો એક મેગા લેક્ચર બનાવીને મૂકી દઈશું, જેથી તમને ટુકડે ટુકડે વિડીયો જોવાની જગ્યાએ એક જ વિડીયો જો ડાઉનલોડ કરીને જોવું હોય તો એમાં સરળતા રહે, પણ એમાં થોડોક સમય લાગશે કારણ કે મર્જ કરતા અને બધું વાર લાગતી હોય છે એટલે। તો જે મુદ્દાની વાત છે તે જોઈએ। જલાવરણ પ્રકરણનું નામ છે, 15મું પ્રકરણ છે। જીસીઆરટીના ચેપ્ટરોમાં જોઈએ તો ધોરણ 6નો પાઠ 10 પૃથ્વીના આવરણોનો આમાં સમાવેશ છે। ધોરણ 7નો પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેની અહીંયા ચર્ચા છે। જીઓગ્રાફી એટલે ભૂગોળનું જે ધોરણ 11નો પાઠ 12 જલાવરણ છે તેનો આમાં સમાવેશ કરેલ છે। મોટા ભાગે આપણને ખ્યાલ જ રહેતું હોય છે કે જળચક્ર જલાવરણ એટલે શું, પરંતુ આમાં કંઈક તમને નવું જાણવા મળશે। તો તે આપણે જોઈએ। પૃથ્વીના કુલ ક્ષેત્રફળના લગભગ 71% ભાગ પર પાણી આપણને જોવા મળે છે। આપણે જોયું આગળ પણ કે આપણે જે પૃથ્વી છે તેમાં 71% ભાગ પર પાણી અને 29% ભાગ પર કહેવાય કે જમીન છે। એમાંય પાછા આપણે બે ગોળાર્ધ પર, ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધ। તો ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગે જમીન આવવાથી તેને જલ ગોળાર્ધ પણ કહેવાય છે ને દક્ષિણ ગોળાર્ધમાં મોટા ભાગે જળ આવેલ હોવાથી તેને જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે। તો આવી રીતે આપણે આગળ જોઈ ગયા છીએ। તો આપણે જે પૃથ્વી પર 71% ભાગ પર પાણી આવેલ છે એના કારણે આપણા પૃથ્વીને જલગ્રહ કે બ્લુ પ્લેનેટ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે। 22 માર્ચ 1992ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં યોજાયેલ પૃથ્વી સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી। તો કયા દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 22 માર્ચને। ક્યાં આની ઘોષણા કરવામાં આવી? તો 1992 22 માર્ચના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં આની ઘોષણા કરવામાં આવી હતી કે 22 માર્ચને આપણે વિશ્વ જળ દિવસ તરીકે આગળથી ઉજવીશું એમ। જળચક્રનું આ ચિત્ર આપેલ છે, જે આપણા માટે એટલું કામનું છે નહીં, તેમ છતાંય જોઈ લે કે ઘનીભવન ને આ બધું વરસાદ ને આવું બધું છે। ઠીક છે, હવે આપણે આગળ જોઈએ। પૃથ્વી પર પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। આપણને ખ્યાલ છે તેમ કે બાષ્પમાં રૂપાંતર થાય તો તેને વાયુ સ્વરૂપ કહીએ છીએ આપણે। પ્રવાહી જે પીવામાં ઉપયોગ કરીને પછી બરફ બની જાય છે તાપમાન ઘટવાથી, તો તેને આપણે કહેવાય કે ઘન સ્વરૂપ કહેતા હોઈએ છીએ। વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં તેના સ્વરૂપોમાં બદલાવ આપણને થતો જોવા મળતું હોય છે। સૂર્યની ગરમીના કારણે સરોવરો, નદીઓ અને સમુદ્રમાં રહેલ પાણીની વરાળ બને છે। બાષ્પીભવન થાય તેને આપણે પાણીની વરાળ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ। આ વરાળના વાદળો બને। આ વાદળોનું ઘનીભવન થવાથી વરસાદ થાય છે। વરસાદનું મોટા ભાગનું પાણી આશરે 59% નદીઓ મારફતે સમુદ્રમાં અને મહાસાગરોમાં ભળી જતું આપણને જોવા મળે છે। તો મોટા ભાગનું પાણી જે 59% જેટલું પાણી છે તે સામાન્ય રીતે આપણને મહાસાગરોમાં ભળી જતું જોવા મળે છે। વનસ્પતિઓ મૂળ મારફતે જમીનમાંથી પાણીનું શોષણ કરે તે આપણને ખ્યાલ છે। પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં તે ભળતું હોય છે। બાષ્પીભવનની ક્રિયા થાય તો તેના કારણે આવું થતું હોય છે। વરસાદનું જળ પૃથ્વીના વિવિધ ભાગોમાં વિતરણ પામે છે અને બાકીનું જળ સમુદ્રમાં પાછું ભળે છે। આપણને ખ્યાલ છે તેમ વરસાદ પડ્યું, નદી દ્વારા કહેવાય કે જેટલું પાણી રોકાવાનું હતું બંધમાં એટલું રોકાઈ ગયું, ત્યારબાદ આગળ પાણી છોડીએ તો એ આગળ જઈને અંતે મહાસાગરને મળી જતું આપણને જોવા મળે છે। તો જ્યાં પણ જેટલી જરૂરિયાત છે એ મુજબ પાણી ત્યાં પહોંચીને ત્યારબાદ આપણે જોઈએ આગળ તો તે સમુદ્રમાં ભળી જતું હોય છે। ત્યારબાદ શું થાય કે મોટા ભાગે સમુદ્રમાંથી જ બાષ્પીભવન થાય, બાષ્પીભવન થઈને પાછો વરસાદ પડે। તો આખો એક આમ સાયકલ હોય છે તે સતંતર ચાલ્યા કરતો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? જળચક્ર।
જળચક્ર મારફતે પાણી વાતાવરણમાં, મૃદાવરણ, ઘનાવરણ અને જલાવરણમાં ફરતું આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નદી, સરોવરો, ઝરણા, હિમનદી, ગ્લેશિયર, જે હિમનદી આપણે ગ્લેશિયર કહેતા હોઈએ તે વગેરે પૃથ્વી પર તાજા પાણીના મુખ્ય સ્ત્રોત છે. તો આ બધા કહેવાય કે આપણને તાજા પાણીના સ્ત્રોતો જોવા મળતા હોય છે. એમાં નદી, સરોવર, ઝરણા, હિમનદીઓનો સમાવેશ સામાન્ય રીતે થયેલ જોવા મળે છે. વિવિધ સ્વરૂપે ઉપસ્થિત જળનું પ્રમાણ. તો મહાસાગરમાં આપણે જોઈએ તો 97.3% જેટલું, જે આખું આપણે 100% ગણીએ એમાંથી 97.3% જેટલું પાણી મહાસાગરોમાં છે. હિમશિખરોમાં 2% જેટલું. ભૂમિગત જળ જોઈએ તો 0.68%. તાજા પાણીના સરોવરની વાત કરીએ તો 0.009% જેટલું. ત્યારબાદ અંતર્દેશીય સમુદ્ર અને ક્ષારીય ખારા તળાવોમાં 0.009% જેટલું. આગળ જોઈએ ત્યારબાદ જોઈએ તો તળાવોમાં આપણે 0.009% એટલું નહિવત, વાતાવરણમાં 0.0019%, નદીઓમાં 0.001%. એટલે બહુ ઓછા પ્રમાણમાં આપણને પ્રવાહી સ્વરૂપે જળ જે ઉપયોગમાં લઈ શકાય એવું જોવા મળતું હોય છે. આમ તો છે મહાસાગરોમાં ઘણું બધું, પરંતુ એ આપણે સીધા ઉપયોગમાં લઈ શકતા નથી. હવે આગળ જોઈએ જળચક્રના ઘટકો અને પ્રક્રિયાઓ. કમ્પોનેન્ટ્સ એન્ડ પ્રોસેસ ઓફ ધ વોટર સાયકલ. તો ઘટકો જોઈએ તો મહાસાગરમાં સંગ્રહાયેલ પાણીમાં બાષ્પીભવન થાય, બાષ્પ નિષ્કાશન થાય ને સબ્લિમેશન થતું હોય છે. વાતાવરણમાં રહેલ પાણી તો ઘનીકરણ અને વરસાદ. ત્યારબાદ બરફ સ્વરૂપે સંગ્રહાયેલ પાણી બરફ પીગળતા આ પાણી નદીઓ સ્વરૂપે વહે છે. ત્યારબાદ સપાટી પર વહેતું પાણી, પ્રવાહ સ્વરૂપે વહેતું સંગ્રહાયેલ તાજું પાણી, જમીનમાં ઉતરી જતું પાણી વગેરેનો સમાવેશ થાય. ભૂગર્ભ જળમાં ઝરણા, ભૂગર્ભ જળ વિશે તો આ બધી પ્રક્રિયાઓ કંઈક અહીંયા લખી છે. આટલું બધું કંઈ હવે ઠીક છે. હવે આપણે આગળ જોવાના છે સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, જે આપણા માટે મહત્વનું છે. પૃથ્વી પર મુખ્ય 5 મહાસાગર આવેલા છે. પહેલાં 4 હતા, પછી દક્ષિણ મહાસાગર નીચેના જે સમુદ્રો હતા તેમાં થોડુંક ભાગ કાપી લીધું અને પછી એક સમુદ્ર બનાવી દીધું, જેને દક્ષિણ મહાસાગર કહેવામાં આવે છે. તો કયા મહાસાગરોનો સમાવેશ થાય એમાં જોઈએ તો સૌપ્રથમ છે પેસિફિક મહાસાગર, ત્યારબાદ છે એટલાન્ટિક મહાસાગર, ત્રીજા ક્રમે હિન્દ મહાસાગર છે, ચોથા ક્રમે આર્કટિક મહાસાગર અને પાંચમા ક્રમે દક્ષિણ મહાસાગરનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. મહાસાગરોમાં દરિયાઈ સપાટીથી આશરે 3 થી 6 કિલોમીટર જેટલી ઊંડાઈ સુધી જોવા મળતી ભૂમિને સમુદ્રતળ કહેવામાં આવતું હોય છે. જે દરિયો આપણે જોઈએ એની સપાટી હોય તેમાંથી આપણે નીચે ઊંડાઈમાં જઈએ તો 3 થી 6 કિલોમીટર જેટલી ઊંડાઈ સુધી જે સમુદ્રતળ જોવા મળે તે ભૂમિને આપણે, એટલે કે તે જે ભૂમિ જોવા મળે તેને આપણે સમુદ્રતળ કહેતા હોઈએ છીએ. સમુદ્રનું તળ એટલે સમુદ્રતળ એમ. તો સૌપ્રથમ જોઈએ પેસિફિક અથવા પ્રશાંત મહાસાગર. પૃથ્વીના કુલ ક્ષેત્રફળના લગભગ ત્રીજા ભાગ પર વિસ્તરેલો પેસિફિક મહાસાગર વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે. તેનો આકાર લગભગ ગોળાકાર છે. આપણે 100% પૃથ્વી લઈએ તો એમાંથી 33% ભાગ પર આ માત્ર આપણને પેસિફિક મહાસાગર જ જોવા મળતું હોય છે. તે સૌથી મોટો છે અને ઊંડો મહાસાગર છે. આકારની તેની વાત કરવામાં આવે તો તે ગોળાકાર છે. આગળ જોઈએ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે દુનિયાની સૌથી ઊંડી સમુદ્ર ખીણ મરિયાના ટ્રેન્ચ આવેલી છે, જે આશરે 11,000 મીટરથી પણ વધુ ઊંડી છે. તો સૌથી કહેવાય કે ઊંડી સમુદ્ર ખીણ કઈ છે એ પ્રથમ પ્રશ્ન તો ઉદ્ભવે. તો મરિયાના ટ્રેન્ચ એ ક્યાં આવેલ છે? પેસિફિક મહાસાગરમાં. ઊંડાઈની વાત કરવામાં આવે તો તેની છે 11,000 મીટરથી પણ વધુ ઊંડી છે ને ક્યાં આવેલ છે? તે ફિલિપાઇન્સના ટાપુઓમાં. ત્યારબાદ આગળ જોઈએ તો પેસિફિક મહાસાગર પૂર્વમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ભૂમિખંડો તથા પશ્ચિમમાં એશિયા અને
ઓસ્ટ્રેલિયા ભૂમિખંડોમાં આવેલો છે. આ ભૂમિખંડો ટૂંકમાં પેસિફિક મહાસાગરમાં આવેલ છે. એશિયા પશ્ચિમના છે તે અને ઓસ્ટ્રેલિયા ભૂમિખંડો આ પેસિફિક મહાસાગરમાં છે. આગળ છે એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગર વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મહાસાગર છે. તમારે યાદ એવી જ રીતે રાખવાના જેથી ક્રમ વાઇઝ પેસિફિક, એટલાન્ટિક, હિંદ ને આર્કટિક એવી રીતે. તો બીજા ક્રમનો સૌથી મોટો સમુદ્ર જો કોઈ હોય તો તે છે એટલાન્ટિક મહાસાગર. તે પૂર્વમાં યુરોપ અને આફ્રિકા ખંડ તથા પશ્ચિમમાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે એસ આકારમાં ફેલાયેલ છે. તો કયા આકારમાં ફેલાયેલ છે? એસ આકાર. આગળ આપણે જોયા તો તે ગોળાકાર સ્વરૂપે આપણને જોવા મળતું હતું. એટલાન્ટિક મહાસાગરની તટરેખા ખાંચાવાળી અને અનિયમિત હોવાથી અહીં કુદરતી બંદરો અને હાર્બર માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાતી આપણને જોવા મળે છે. વ્યાપારની દ્રષ્ટિએ આ મહાસાગર વિશ્વનો સૌથી વ્યસ્ત મહાસાગર છે. તો વિશ્વનું વ્યાપારની દ્રષ્ટિએ સૌથી વ્યસ્ત મહાસાગર હોય તો તે કયો છે? આપણે એટલાન્ટિક મહાસાગર. ત્યારબાદ ત્રીજા ક્રમે આપણો હિન્દ મહાસાગર. જો કોઈ એકમાત્ર દેશના નામ પરથી કોઈનું નામ પાડવામાં આવેલ છે તો તે છે એકમાત્ર હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર ઇન્ડિયન ઓશન પણ એને કહેવામાં આવે છે. આ મહાસાગરની ઉત્તરે ભારત દેશ આવેલો હોવાથી આ મહાસાગર હિન્દ મહાસાગર તરીકે ઓળખાય છે. કેમ આને હિન્દ મહાસાગર કહેવામાં આવે? કારણ કે આને ઉત્તરે આપણો ભારત દેશ આવેલ છે. આ એકમાત્ર મહાસાગર છે જેનું નામ કોઈ દેશના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે લગભગ ત્રિકોણ આકાર ધરાવે છે. સૌપ્રથમ આપણે જોઈ ગયા તો પેસિફિક ગોળ, ત્યારબાદ એસ ને હવે આ હિન્દ મહાસાગર ત્રિકોણ આકાર ધરાવે છે. એટલે આકાર એ થોડાક યાદ રાખવાના, કદાચ જોડકાઓમાં તમને પૂછી શકે. હિન્દ મહાસાગર પશ્ચિમમાં આફ્રિકા, ઉત્તરમાં એશિયા, પૂર્વમાં ઓસ્ટ્રેલિયા ખંડોથી ઘેરાયેલો છે. તો આ બધા ખંડોથી આપણને સામાન્ય રીતે ઘેરાયેલ આ હિન્દ મહાસાગર જોવા મળે છે. હિન્દ મહાસાગરમાં આવેલી પાલ્કની સામુદ્રધુની બંગાળની ખાડી અને પાલ્કની ખાડીને જોડે છે. હિન્દ મહાસાગરનો સૌથી ઊંડો ભાગ જાવા ખાઈ છે જેની ઊંડાઈ લગભગ 7,725 મીટર જેટલી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો તે છે આર્કટિક મહાસાગર. ઉત્તર ધ્રુવ પર આવેલ આર્કટિક મહાસાગર એશિયા, અમેરિકા અને યુરોપ ખંડોથી ઘેરાયેલો છે. તો આ ત્રણ ખંડથી આપણને સામાન્ય રીતે આ મહાસાગર ઘેરાયેલ જોવા મળે છે. કયા કયા? એશિયા, અમેરિકા અને યુરોપ. તે પેસિફિક મહાસાગર સાથે બેરિંગની સામુદ્રધુની દ્વારા જોડાયેલ છે. આગળ જોઈએ તો તે છે દક્ષિણ મહાસાગર, સાઉથર્ન ઓશન. દક્ષિણ મહાસાગર એન્ટાર્કટિકા ખંડની ચારે બાજુ ફેલાયેલો છે. આ મહાસાગર એન્ટાર્કટિકા ખંડથી શરૂ કરી ઉત્તર તરફ 60 ડિગ્રી સાઉથ એટલે દક્ષિણ અક્ષાંશ સુધી ફેલાયેલો છે. વિશેષમાં જોઈએ તો વર્ષ 2021માં વિશ્વ મહાસાગર દિવસ એટલે વર્લ્ડ ઓશન ડેની ઉજવણી ભાગરૂપે નેશનલ જિયોગ્રાફિક સોસાયટી મેગેઝિન નેશનલ જિયોગ્રાફિકના 5મા મહાસાગર તરીકે દક્ષિણ મહાસાગરની ઘોષણા કરવામાં આવી હતી. પહેલાં 4 જ હતા, ત્યારબાદ આ 5મો મહાસાગર જો કોઈ હોય તો તે છે દક્ષિણ મહાસાગર. હવે આપણે જોવાના છીએ સમુદ્ર તળના મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો ભૂસપાટી પર ભૂમિ સ્વરૂપોની જેમ સમુદ્ર તળમાં પણ 4 પ્રકારના મુખ્ય ભૂમિ સ્વરૂપો આવેલા હોય છે. આપણે કેવી રીતે પૃથ્વી પર જોઈએ તો કોઈ જગ્યાએ ખાડો હોય, કોઈ જગ્યાએ ટેકરો હોય, ત્યારબાદ કોઈ જગ્યાએ આમ ઢાળ હોય. તો આવી જ રીતે સમુદ્રમાં પણ કંઈ સમતળ ભૂમિ રહેતી નથી. એમાં ખાડો, ટેકરો, પર્વત જેવી વિવિધ રચનાઓ આપણને જોવા મળે છે. પણ આપણે એને અલગ અલગ નામ આપતા હોઈએ છીએ. આપણે જેવી રીતે પર્વત કહીએ, ઊંચાઈવાળો ભાગ હોય, તો ત્યાં સમુદ્રમાં હોય તો એને ટાપુ કહેવામાં આવે છે. ખરેખર હોય એ પર્વત જ, પણ આપણે શું કહીએ છીએ? ટાપુ, કારણ કે એ છે સમુદ્રમાં. તો આ બધા ભાગો વિશે આપણે હવે ચર્ચા કરીશું.
તો ભૂસપાટી પરના ભૂમિ સ્વરૂપોની જેમ સમુદ્ર તળમાં પણ 4 પ્રકારના ભૂમિ સ્વરૂપો આવેલા જોવા મળે છે. તો મુખ્યત્વે આપણને સમુદ્રમાં આ 4 ભાગોની કહેવાય કે વિગતો મળતી હોય છે. પ્રથમ છે ખંડીય છાજલી, બીજા ક્રમે છે ખંડીય ઢોળાવ, ત્રીજા ક્રમે છે ગહન સમુદ્રના મેદાન અને ચોથા ક્રમે છે ગહન સાગરીય ખાઈઓ. તો આ બધું આપણને સમુદ્રમાં જોવા મળતું હોય છે. હવે જોઈએ આપણે ખંડીય છાજલી. તો ખંડીય છાજલીમાં આપણે સામાન્ય રીતે શું કરતા હોઈએ છીએ, તો આ લગભગ 3 થી 6 કિલોમીટર લગભગ એટલી જ હોય છે. આગળ આપણે જોઈશું જે વ્યવસ્થિત છે તે. તો તે છાજલી જેવું હોય. છાજલી એટલે આપણે શું કહીએ છીએ કે ઘરની ઉપર કંઈ સામાન મૂકવા જે આપણે અંદર હોય છે હોલ, એની ઉપરનો જે ભાગ હોય છે એને એટલે છાજલી કહેતા હોઈએ છીએ. એવી જ રીતે જે સમુદ્રમાં હોય છે છાજલી, તેને આપણે ખંડીય છાજલી કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે જોવામાં આવે તો આપણે જે ધોવાનું તો નહીં પણ નાહવાનું કામ કરતા હોઈએ છીએ તે ખંડીય છાજલી પર જ હોય છે સમુદ્રમાં, કારણ કે અંદર જઈએ તેમ ઊંડાઈ વધતી જાય છે. ત્યારબાદ આવે છે ખંડીય ઢાળ. તો ખંડીય ઢાળ કેવો હોય કે ખંડીય છાજલી પૂરી થાય ત્યાંથી તે શરૂઆત થઈ જાય, એટલે એક સરકતી સપાટી જેવો ભાગ હોય જેને આપણે ખંડીય ઢાળ કહેતા હોઈએ છીએ. આ ખંડીય છાજલી અને ખંડીય ઢાળ બંને તરફ આવેલા હોય છે, કારણ કે બંને તરફ કિનારા હોય તો એ સ્વાભાવિક છે કે બંને તરફ આ આવેલા હોય છે. ત્યારબાદ છે સમુદ્ર પર્વત, જે કહેવાય કે સમુદ્રમાં જે પર્વત હોય તેને આપણે શું કહેતા હોઈએ છીએ, સમુદ્રી પર્વત. ને એક અન્ય છે જ્વાળામુખી પર્વત. તો તે પણ સામાન્ય રીતે આપણને સમુદ્રમાં જોવા મળતું હોય છે. સમુદ્રમાં જ્વાળામુખીને કારણે જે પર્વત બને તેને આપણે જ્વાળામુખી પર્વત કહેતા હોઈએ છીએ. તો આવી રીતે કંઈક રચનાઓ છે. ત્યારબાદ નીચે છે ખંડીય ઉંચકાવ. તો સેજ અહીંયા ઊંચાણવાળો ભાગ હોય તેને આપણે શું કહીએ છીએ, ખંડીય ઉંચકાવ. ત્યારબાદ આ મેદાન આપણને અહીંયા જોવા મળે છે તો તેને શું કહીએ છીએ આપણે, સમુદ્રી મેદાન. ત્યારબાદ ખીણ જેવી કંઈ રચના જોવા મળે તો મધ્ય મહાસાગર પર્વતમાળા ને ભ્રંશ ખીણ આપણે અહીંયા કહેતા હોઈએ છીએ. આ ખીણ હોય તેને, ને જે ઊંડી હોય તો તેને ગહન સમુદ્રી ખીણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો એક સામાન્ય ભૂપૃષ્ઠ છે જેમાં કઈ કઈ રચનાઓની આપણે ચર્ચા કરી. એક ખંડીય છાજલી હોય તે બંને તરફ હોય, ત્યારબાદ ખંડીય ઢાળ હોય તે બંને તરફ હોય, જ્વાળામુખી પર્વત સમુદ્રી પર્વત પણ હોય, ને જે જ્વાળામુખીમાં રૂપાંતર થાય તેને આપણે જ્વાળામુખી પર્વત કહેતા હોઈએ છીએ. ખંડીય ઉંચકાવ જેવો અહીંયા ભાગ આપણને જોવા મળે છે. ત્યારબાદ સમુદ્રી મેદાન છે. મધ્ય મહાસાગરની એક થોડીક પર્વતમાળા છે, એટલે મધ્યમાં આવેલ પર્વતમાળા હોય એટલે મધ્ય મહાસાગરી પર્વતમાળા આપણે કહેતા હોઈએ છીએ. ત્યારબાદ ભ્રંશ થયેલી આ ખીણ છે, ને ગહન સમુદ્રી એટલે આ ઊંડી સમુદ્રી ખીણ આપણને અહીંયા જોવા મળે છે. તો હવે જોઈએ વિગતવાર ચર્ચાઓ કે ખરેખર આ ભાગ કેવું હોય છે તે. તો સૌપ્રથમ છે ખંડીય છાજલી, કોન્ટિનેન્ટલ શેપ. શેપ એટલે આકાર આપણે એને કહેતા હોઈએ છીએ. તો કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોનો આશરે 200 મીટર આશરે 100 ફેદમ ઊંડાઈ ધરાવતા મેદાની પ્રદેશ ખંડીય છાજલી કહેવાય છે. તો સામાન્ય રીતે મારાથી ભૂલથી 2 થી 3 કિલોમીટર કહેવાય ગયું, પણ અમુક જગ્યાએ હોય છે એટલું, એવું કંઈ જરૂરી નહીં, આગળ આવશે જ. તો 200 થી કેટલા હોય, 200 આશરે 200 મીટર. એનસીઆરટી મુજબ 30 થી 600 મીટર જેટલું જે ભાગ હોય સમુદ્રના કિનારે તેને આપણે ખંડીય છાજલી કહેતા હોઈએ છીએ. એનસીઆરટી મુજબ ખંડીય છાજલીની ઊંડાઈ 30 થી 600 મીટર જેટલી હોય છે. ભૂમિખંડનો તટીય ભાગ કે જે ધીમા ઢાળ સાથે મહાસાગરમાં આગળ વધી જળમગ્ન બને છે તેને આપણે આ કહેતા હોઈએ છીએ. ભૂમિખંડ પાસેના આવા સપાટ અને પહોળા મહાસાગરીય ભાગના છીછરા ભાગને આપણે શું કહેતા હોઈએ છીએ, ખંડીય છાજલી તરીકે ઓળખવામાં આવતું હોય છે. સમુદ્ર તળ આપણે 100% લઈએ તો એના 8% ભાગમાં આપણને આ ખંડીય છાજલી જોવા મળતી હોય છે. 100% સમુદ્રમાંથી 8% ભાગમાં આપણને જોવા મળતી હોય તો તે છે ખંડીય છાજલી.
કિનારાથી સમુદ્ર તરફ જતા ખંડીય છાજલીનો ઢોળાવ ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે. આમ છે. ત્યારબાદ ધીમે ધીમે એનો ઢોળાવ નીચેની તરફ વધતો આપણને જોવા મળે છે કિનારાથી અંદરની તરફ જઈએ ત્યારે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે ખંડીય છાજલી 5 થી 20 કિલોમીટર પહોળાઈ ધરાવે છે, જ્યારે આફ્રિકાના પૂર્વ કિનારે તેની પહોળાઈ 80 થી 120 કિલોમીટર છે. એટલે અમુક જગ્યાએ આ ખંડીય છાજલી ઘણી મોટી જોવા મળે છે. જરૂરી નહીં કે 600 મીટર જેટલી જ હોય, પરંતુ ઓલ એવરેજ આપણે કાઢીએ તો લગભગ 600 મીટર જેટલી આપણને જોવા મળે છે. અને આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર જેટલી જોવા મળે છે. આમ વિવિધ વિસ્તારોમાં છાજલીની પહોળાઈ જુદી જુદી આપણને જોવા મળતી હોય છે. ચીલી, પશ્ચિમ સુમાત્રા વગેરે જેવા દરિયાકાંઠે ખંડીય છાજલી ખૂબ જ સાંકડી અથવા તો નહિવત જોવા મળે છે, જ્યારે આર્કટિક મહાસાગરમાં આવેલ સાઇબેરિયન છાજલી જે છે તે 1500 કિલોમીટર પહોળાઈ સાથે વિશ્વની સૌથી મોટી ખંડીય છાજલી છે. તો વિશ્વની સૌથી મોટી ખંડીય છાજલી કઈ છે? તો તે છે સાઇબેરિયન છાજલી, જે આર્કટિક મહાસાગરમાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ. ખંડીય છાજલીની સમગ્ર સમુદ્ર તળ પર સરેરાશ પહોળાઈ 65 કિલોમીટર અને ઊંડાઈ 130 મીટર જેટલી હોય છે. NCERT મુજબ 80 કિલોમીટર જેટલી હોય છે સરેરાશ પહોળાઈ. ત્યારબાદ આગળ જોઈએ. સૂર્યપ્રકાશ 200 મીટર એટલે 600 ફૂટની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં મોટા ભાગની સમુદ્રી વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થાય છે. તો સામાન્ય રીતે જીવસૃષ્ટિ હોય છે તે આ ખંડીય છાજલી પર જ જોવા મળે, કારણ કે અહીંયા આપણને સામાન્ય રીતે કહેવાય કે સૂર્યપ્રકાશ મળતો જોવા મળે છે. બીજી જગ્યાએ એટલું બધું ઊંડે સુધી પહોંચી શકતો નથી. ખંડીય છાજલીનો સમુદ્રની અંદર ઢાળ ધીમો હોય છે, જેથી આ વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ માટે અનુકૂળ હોય છે. સમુદ્રની વિશેષમાં જોઈએ. સમુદ્રની ઊંડાઈ ફેદમ નામના એકમમાં માપવામાં આવે છે. 1 ફેદમ બરાબર 6 ફૂટ, આશરે 1.8 મીટર જેટલી હોય છે. 1 ફેદમ બરાબર 6 ફૂટ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં છે ખંડીય ઢોળાવ. તો ખંડીય છાજલી પછી આશરે 200 મીટરથી 3000 મીટરની ઊંડાઈ સુધી તીવ્ર ઢોળાવ રૂપે વિસ્તરેલ સમુદ્ર તળના ભાગને ખંડીય ઢોળાવ કહેવામાં આવે છે. ખંડીય છાજલી બાદ જે ભાગ આવે તેમાંથી ઢોળાવ કહેવાય કે વધતો જાય છે, તો તેને આપણે ઢોળાવ કહેતા હોઈએ છીએ, ખંડીય ઢોળાવ. આ વિસ્તાર ખંડીય છાજલી અને ગહન સમુદ્ર મેદાન વચ્ચેના સંક્રમણ વિસ્તાર તરીકે ઓળખાય. કારણ કે છાજલી આ મેદાન ને વચ્ચેનો આ ભાગ હોય તો આને આપણે શું કહીએ છીએ? સંક્રમણ વિસ્તાર તરીકે આ મુખ્ય ભાગ ભજવતું જોવા મળે છે આપણને ખંડીય ઢોળાવ જે છે તે. ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ કે ગેડીકરણની પ્રક્રિયાને લીધે થાય છે. સમુદ્ર તળના આશરે 40% ભાગમાં ખંડીય ઢોળાવ આવેલ છે. આપણે ખંડીય છાજલી 8%, ત્યારબાદ આ 40% ભાગમાં આપણને ખંડીય ઢોળાવ જોવા મળતું હોય છે. ખંડીય ઢોળાવમાં સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે. આ વિસ્તારમાં ઢોળાવ 2 થી 5 ડિગ્રી વચ્ચે જોવા મળે છે. ઢાળ હોવાના કારણે આની ઊંડાઈ હોય છે તે એકાએક વધતી આપણને જોવા મળતી હોય છે. આ વિસ્તારમાં જ કોતરો અને ખાઈઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ છે ગહન સમુદ્રના મેદાનો, ડીપ સી પ્લેન્સ. ખંડીય ઢોળાવ બાદ મહાસાગરોમાં વિશાળ સમતળ સ્વરૂપ ધરાવતા વિસ્તારને ગહન સમુદ્રના મેદાન કહેવામાં આવતું હોય છે. જે સામાન્ય રીતે આપણે જમીન પર જેવી રીતે મેદાન છે એવી રીતે સમુદ્રમાં પણ આ મેદાનો આપણને જોવા મળે છે. તેઓ વધુ ઊંડાઈએ રચાયા હોવાથી ગહન સમુદ્રના મેદાનો કહેવામાં આવતા હોય છે. કેમ ગહન કેમ કહેવામાં આવે? તો તે ગહન એટલે ઊંડું, તો ઊંડાઈ આવેલ હોવાથી તેમને શું કહેવામાં આવે છે? ગહન સમુદ્રમાં આવેલ હોવાથી સમુદ્ર અને મેદાન જેવા હોવાના કારણે તેમને મેદાનો કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ.
સમુદ્ર તળના કુલ 76% વિસ્તારમાં આ મેદાનો આવેલા છે. તેમનો સરેરાશ ઢાળ 1 ડિગ્રી છે અને સરેરાશ ઊંડાઈ 6000 મીટર જેટલી આપણને જોવા મળે છે. જે સમુદ્ર સપાટીથી આપણે 6000 મીટરની ઊંડાઈ જોઈએ તો આ આપણને સમુદ્ર મેદાનો જોવા મળતા હોય છે. એનસીઆરટી મુજબ આ વિસ્તારની ઊંડાઈ 3000થી 6000 મીટરની જેટલી હોય છે. પેસિફિક મહાસાગરમાં મેદાની વિસ્તાર વધુ છે તથા એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીનું પ્રમાણ વધારે હોવાથી તેમાં મેદાની વિસ્તાર ઓછો હોય છે. એટલે કે પેસિફિક મહાસાગરમાં મેદાની વિસ્તાર વધારે છે તો ખંડીય છાજલી ઓછી હશે. એવી જ રીતે આ જોઈએ એટલાન્ટિક મહાસાગરમાં ત્યાં ખંડીય છાજલી વધારે છે જેથી મેદાન ઓછું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કિનારાથી ઘણું દૂર હોવાથી આ વિસ્તારમાં નદીઓનો નિક્ષેપ પહોંચી શકતો નથી. તેથી આ વિસ્તારમાં નિક્ષેપ સ્વરૂપે સમુદ્રી પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો તથા જ્વાળામુખીના પદાર્થો જ જોવા મળતા હોય છે. જે નિક્ષેપણ થઈને ત્યાં જાય પરંતુ ત્યાં સુધી ન પહોંચી શકે કારણ કે સામાન્ય રીતે આ વધારે દૂરી હોય છે આમાં. તેના કારણે જે જમીન પરથી નિક્ષેપણ હોય છે તે ત્યાં પહોંચતું નથી. તો જે જ્વાળામુખીના પદાર્થો હોય વનસ્પતિ સુકાઈ ગઈને તેના અવશેષો હોય અને સમુદ્ર પ્રાણીઓના મૃત અવશેષો હોય તે જ સામાન્ય રીતે આ ભાગમાં આપણને જોવા મળતું હોય છે. ગહન સાગરીય ખાઈઓ ત્યારબાદ જોઈએ તો સાગરીય ખાઈઓ સમુદ્રનો સૌથી ઊંડો ભાગ છે. સમુદ્રનો સૌથી ઊંડો ભાગ કોઈ હોય તો તે છે સમુદ્રી ગહન ખાઈઓ. તે સાંકડી અને કમાન આકારની હોય તથા તેમની બાજુઓનો ઢોળાવ સીધી દિવાલ જેવો હોય છે. આ વિસ્તાર તેની આજુબાજુના સમુદ્ર તલની સાપેક્ષે 3થી 5 કિલોમીટર જેટલો હોય છે. સામાન્ય રીતે આ આસપાસનો વિસ્તાર હોય તેનાથી આ 3થી 5 કિલોમીટર જેટલી ઊંડી જોવા મળતી હોય છે. જેવી રીતે આપણે ખીણ જોઈએ તેવી રીતે સમુદ્રમાં હોય. અત્યાર સુધી શોધાયેલ 57 ખાઈઓ પૈકી 6 હિન્દ મહાસાગરમાં, 19 એટલાન્ટિક મહાસાગરમાં અને 32 પેસિફિક મહાસાગરમાં આવેલ છે. પેસિફિક મહાસાગર આમે સૌથી મોટો છે તો એમાં વધારે જ રહેવાની. એટલાન્ટિક એના કરતાં વધારે તો એમાં ને એના કરતાં ઓછો સેજ ને એના કરતાં ઓછો હિન્દ મહાસાગર. તો એ મુજબ આપણે આ ખાઈઓ પણ જોવા મળતી હોય છે. પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ નજીક આવેલ મારિયાના ટ્રેન્ચ વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ખીણ છે. જેની ઊંડાઈ આશરે 11,000 મીટરથી પણ વધુ છે. એટલે 11 કિલોમીટર કરતાં પણ લગભગ આ વધારે ઊંડાઈ ધરાવતી મારિયાના ટ્રેન્ચ જે પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં આવેલ આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ છે સમુદ્ર તળની લઘુ ભૂરચનાઓ, મધ્ય મહાસાગરીય પર્વતમાળાઓ. તો હવે એમની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ એમાં છે મધ્ય મહાસાગરીય પર્વતમાળાઓ, મિડ ઓશન રીજીસ એવું કંઈક અંગ્રેજીમાં નામ છે. તો નામ પરથી જ પહેલાં તો આપણે તારણ કાઢવું. મધ્ય એટલે મધ્યમાં, મહાસાગર એટલે મહાસાગરમાં આવેલી પર્વતમાળાઓને આપણે શું કહીએ છીએ? મધ્ય મહાસાગરીય પર્વતમાળાઓ. મધ્ય મહાસાગરીય પર્વતમાળાઓ મહાસાગરમાં વિશાળ ખીણ દ્વારા વિભાજિત થયેલ 2 પર્વતમાળાઓથી બનેલી સમુદ્રી સંરચના છે. આ પર્વતમાળાઓની ઊંચાઈ લગભગ 2500 મીટર સુધીની આપણને જોવા મળે છે. જેમાંથી કેટલીક તો સમુદ્રની સપાટી સુધી પણ પહોંચી જાય છે. મધ્ય એટલાન્ટિક પર્વતમાળાના ભાગ સ્વરૂપે આવેલ આઇસલેન્ડ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને જોવા મળે છે. આગળ જોઈએ સમુદ્રી પહાડ અથવા ગુયોટ. સમુદ્રના તળથી ઉપર ઉઠેલ અણીદાર શિખર ધરાવતી પર્વત જેવી સંરચના જે સમુદ્ર સપાટીથી નીચે રહેલી હોય તેને સમુદ્ર પહાડ આપણે કહેતા હોઈએ છીએ. કહેવામાં આવે છે કે આમ જેટલું સમુદ્રમાં કોઈ પહાડ બહાર નીકળેલું હોય તેનાથી એ 3 ગણું અંદર હોય છે. એટલે કે ધારો કે આપણે જોઈએ તો 100%માંથી આપણને 25% જ બહાર જોવા મળે છે. 75% સામાન્ય રીતે અંદર રહેતું હોય છે. તો આવું કંઈક જે સાંભળવામાં આવ્યું હતું તે મેં તમને જણાવ્યું. તે જ્વાળામુખી ઉદ્ગાર દ્વારા નિર્મિત હોય છે. તેની સરેરાશ ઊંચાઈ 3000થી 4500 મીટર જેટલી જોવા મળે છે. હવાઈ દ્વીપ સમૂહના ભાગરૂપે આવેલ એમ્પેરર સમુદ્રી પહાડ તેનું ઉદાહરણ
છે. સપાટ ટોચ ધરાવતો સમુદ્રી પહાડને ગુયોટ કહેવામાં આવે છે. એટલે અણીદાર ના હોય પરંતુ ટોચ કેવી હોય? સપાટ હોય. તો તે ધરાવતો જે સમુદ્રી પહાડ હોય તેને શું કહેવાય? ગુયોટ. તેઓ પૃથ્વીના આંતરિક ભાગમાં આવેલ ગરમ સ્થળો સાથે સંબંધિત હોય છે. પેસિફિક મહાસાગરમાં લગભગ 10,000થી વધુ સમુદ્રી પહાડ અને ગુયોટ આવેલા છે. પેસિફિક મહાસાગરમાં કેટલા છે? લગભગ 10,000થી પણ વધારે પહાડ અને ગુયોટ આવેલ છે. ત્યારબાદ છે સાગર તળની કોતરો. તો સાગર તળની કોતરો ઘસારાના પરિબળો થકી કોતરાયેલી ખંડીય છાજલીના ઢોળાવ પરની ઊંડી ખીણો છે, જે કોલોરાડો નદીની ગ્રાન્ડ કોતર મળતી આવે છે. હડસન કોતરો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો સામાન્ય રીતે શું હોય કે સાગર તટની જે ઘસારણના કારણે જે ખંડીય છાજલી પર ઢાળ બને તો તેને આપણે એના કારણે જે ખીણો બને તો તેને આપણે કોતરો કહેતા હોઈએ છીએ. કેટલીક કોતરોની શરૂઆત નદીઓના મુખ પાસે કિનારાથી થાય છે. મોટી નદીઓ જેવી કે હડસન, સિંધુ, મિસિસિપી, કોંગો વગેરે નદીઓમાં મુખ પાસે આવી કોતરો આવેલી હોય છે. ત્યારબાદ છે વલયાકાર પરવાળાના ખરાબા અથવા એટોલ. તો સમુદ્ર તળે આવેલા પહાડો પર ઘોડાની નાળ અથવા આવી રીતે ઘોડાની નાળ જે હોય તે વીંટી આકારે પરવાળાનો વિકાસ થાય છે અને તેના વચ્ચેની ખાલી જગ્યામાં લઘુન સરોવર રચાય છે. આ સંરચનાને એટોલ કહેવામાં આવતું હોય છે. આ ભૂમિ સ્વરૂપો મોટે ભાગે ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં જોવા મળે છે. તો આ હતું આપણે સમુદ્ર તળની રચના જોઈ ગયા આમાં અને કેવી રીતે કેટલું ટકા મહાસાગર છે તે. હવે આગળના લેક્ચરમાં આપણે સમુદ્ર તળનું તાપમાન છે ત્યાંથી શરૂઆત કરીશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.